એન્જિયોસ્પર્મ્સ એટલે કે આવૃત બીજધારી વનસ્પતિઓ જે છે તેના પર આપણે આજે ડિસ્કશન કરવાના છીએ। આવૃત બીજધારીઓ જે છે, આવૃત બીજધારીઓ એટલે કે એન્જિયોસ્પર્મ્સ। આવૃત બીજધારીઓ અથવા એન્જિયોસ્પર્મ્સ જે છે એ સામાન્ય રીતે સૌથી ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ ગણાય છે અને તેઓ બીજધારી વનસ્પતિનું જૂથ છે। આમ તો બીજધારી વનસ્પતિમાં બે વનસ્પતિનો પ્રકાર આપણે સમજ્યા, અનાવૃત અને આવૃત, પરંતુ અનાવૃત બીજધારીના બીજ જે છે કેવા હતા? ખુલ્લા હતા, નગ્ન હતા। આની અંદર બીજ જે છે તે ફળના આવરણથી ઢંકાયેલા હોય છે એટલે તેના માટે શબ્દ વપરાય છે આવૃત બીજધારી। તો ફલન બાદ બીજ નિર્માણ થાય છે। બીજ એ ફલાવરણ વડે ફળના વિશિષ્ટ આવરણ વડે ઢંકાયેલા હોય છે। બીજ જે છે એ ફળના વિશેષ આવરણથી શું હોય છે? ઢંકાયેલા હોય છે, અને એટલે કે તેઓ ખુલ્લા હોતા નથી। બીજ જે છે એ ફલાવરણથી ઢંકાયેલા હોય છે। ત્યાર પછી આ સૌથી વધુ વિકસિત વનસ્પતિનું જૂથ છે અને વસવાટની જો વાત કરીએ તો બધી જ જગ્યાએ જોવા મળે છે, એટલે કે રણ પ્રદેશમાં, મધ્યોદભેદ એટલે કે મધ્યમ આબોહવા છે ત્યાં, અથવા તો જલોદભેદ એટલે કે તે જલોદભેદ હોય, શુષ્કોદભેદ હોય અથવા મરુદભેદ હોય છે। તો સ્વરૂપની દ્રષ્ટિએ વાત કરીએ તો આ જૂથ જે છે એ ખૂબ જ વિવિધતા દર્શાવે છે। સ્વરૂપની દ્રષ્ટિએ આ વનસ્પતિઓ અનાવૃતની કમ્પેરિઝનમાં વધારે જુદા પણ છે। છોડ સ્વરૂપે, ક્ષુપ સ્વરૂપે, વૃક્ષ સ્વરૂપે, આરોહી લતા સ્વરૂપે પણ જોવા મળે છે। છોડ જે છે નાના કદના હોય છે, વૃક્ષ ઊંચા હોય છે વધારે, અને ક્ષુપ છે મધ્યમ ઊંચાઈ ધરાવે। આરોહી લતા એવી વનસ્પતિ છે કે જેના પ્રકાંડ છે નબળા હોવાના કારણે તે સીધા ટટ્ટાર નથી રહી શકતા, અને આવા પ્રકાંડ ધરાવતી વનસ્પતિ જે છે એ અન્ય આધાર સાથે વીંટળાઈને રહે છે। તો આરોહી લતા કેટલીક વનસ્પતિ પરરોહી હોય છે। પરરોહી એટલે કે એપિફાઇટિક, દાખલા તરીકે ઓર્કિડ્સ। ઓર્કિડ જે છે એ ફક્ત છાયાપ્રિય વનસ્પતિ છે। છાયડા માટે કોઈક ઘટાદાર વૃક્ષ જે છે એના પ્રકાંડ પર વસવાટ કરે છે, પરંતુ બદલામાં તે જે યજમાન પર વસે છે તેમાંથી પાણી, પોષક તત્વો મેળવતી નથી અથવા યજમાનને કોઈ નુકસાન પહોંચાડતી નથી। આથી તેને પરરોહી તરીકે ઓળખવામાં આવે છે। કેટલીક વનસ્પતિ પરોપજીવી હોય છે, જેમ કે કસ્કટા અથવા અમરબેલ જે છે એ પર્ણવિહીન વનસ્પતિ છે અને પીળાશ પડતું પ્રકાંડ ધરાવે છે। આથી તે પાણી, ક્ષારો, ખોરાક વગેરેનું શોષણ યજમાનમાંથી કરે છે। કેટલીક વનસ્પતિ જે છે તે સહજીવન ધરાવતી હોય એટલે કે સહજીવી પણ હોય છે। આમ સ્વરૂપની દ્રષ્ટિએ તેઓ છોડ, ક્ષુપ, વૃક્ષ, આરોહી લતા, પરરોહી, પરોપજીવી વગેરે પ્રકારની હોઈ શકે છે। તો સ્વરૂપની દ્રષ્ટિએ વિવિધતા ધરાવતી હોવાની સાથે સાથે આ વનસ્પતિઓ જે છે તે સુવિકસિત વાહક પેશીઓ ધરાવે છે। સુવિકસિત વાહક પેશીઓ જે છે તે ધરાવે છે। વાહક પેશીઓ બે પ્રકારની હોય છે, જલવાહક અને અન્યવાહક પેશી। તો જલવાહક અને અન્યવાહક પેશી જે છે એ ખૂબ જ સુવિકસિત હોય છે બાકીની વનસ્પતિઓ કરતાં। જલવાહક પેશીની વાત કરીએ તો આવૃત બીજધારી વનસ્પતિની જલવાહક પેશીમાં જલવાહિની અને તેની સાથે સાથે અન્નવાહક પેશીની અંદર ચાલની નલિકા હોય છે। ચાલની નલિકાના સપોર્ટ માટે અન્નવાહક પેશીમાં સાથી કોષ હોય છે। આની અંદર જલવાહિની જે છે કેટલાક ઘટકોની અંદર હોય છે, પણ મુખ્ય રચના છે જલવાહિની। ત્યાર પછી જલવાહક મૃદુતક અને જલવાહક તંતુ જે છે તે ધરાવે છે, પણ મુખ્ય પાણીનું વહન કરતી રચના છે જલવાહિની, જેના બંને છેડા ખુલ્લા હોય છે। જ્યારે અનાવૃત વિસ્તારની અંદર જલવાહિની
એ બીજધારી વનસ્પતિનું સૌથી વિકસિત જૂથ છે અને ફળનું વિશેષ આવરણ છે એ બીજને વધારાનું રક્ષણ પૂરું પાડે છે. ચાલો તો તેનું જીવન ચક્ર સમજીએ તો બીજાણુજનક અવસ્થા જે છે એ મુખ્ય છે. સ્પોરોફાઇટિક સ્ટેજ જે છે એટલે કે આવૃત બીજધારી વનસ્પતિની અંદર બીજાણુજનક તબક્કો મુખ્ય છે, પ્રભાવી છે, દીર્ઘજીવી એટલે કે લાંબુ ચાલનારો, લાંબુ જીવન જીવનારો, પ્રકાશ સંશ્લેષી છે, સ્વયંપોષી છે. તો બીજાણુજનક જે અવસ્થા છે તે મુખ્ય, દીર્ઘજીવી, સ્વાવલંબી લખું છું. સ્વાવલંબી એટલા માટે કે તે પ્રકાશ સંશ્લેષણથી પોતાનો ખોરાક તૈયાર કરે છે. વનસ્પતિનું શરીર જે છે એ મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભાજિત થયેલું હોય છે અને આ બીજાણુજનક અવસ્થા મુખ્ય ધરાવતી જે આવૃત બીજધારીઓ છે, આ આવૃત બીજધારી વનસ્પતિના મુખ્ય બે જૂથ છે, દ્વિદળી વનસ્પતિ અને બીજું છે એકદળી વનસ્પતિ. બંને જૂથની અંદર મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવતો સંપૂર્ણ દેહ જોવા મળે છે અને આ વનસ્પતિઓની વાત કરીએ તો કદની દ્રષ્ટિએ એક વસ્તુ કહી દઉં તો વુલ્ફિયા ગ્લોબોઝા જે છે, વુલ્ફિયા ગ્લોબોઝા એ આવૃત બીજધારી વનસ્પતિની પૈકી સૌથી નાના કદની વનસ્પતિ છે. જ્યારે સિક્વોયા કરતાં થોડી ઓછી ઊંચાઈ ધરાવતી, આમ છતાં સૌથી ઊંચી આવૃત બીજધારી વનસ્પતિમાં યુકેલિપ્ટસ એટલે કે નીલગિરીનો સમાવેશ થાય છે, જે 100 મીટર જેટલી લંબાઈ ધરાવે છે. અને ત્યાર પછી અગત્યતાની વાત કરીએ તો આ આવૃત બીજધારી વનસ્પતિઓ શું અગત્યતા ધરાવે છે કે બધા જ ક્ષેત્રોમાં ઉપયોગી છે. આવૃત બીજધારી વનસ્પતિઓ જે છે એ ખોરાક તરીકે ઉપયોગી છે, ઘાસચારા તરીકે ઉપયોગી છે, બળતણ તરીકે ઉપયોગી છે અથવા કેટલાક કિસ્સાની અંદર તે ઔષધીય અગત્યતા પણ ધરાવે છે. આમ આવૃત બીજધારી વનસ્પતિઓ જે છે એ આર્થિક રીતે ખૂબ જ ઉપયોગી છે. સજીવો માટે ખોરાક તરીકે વર્તે છે, જે દુધાળા પશુઓ છે તેના ઘાસચારા માટે, બળતણ તરીકે, ઔષધ તરીકે તેમજ અન્ય અગત્યની પેદાશો જે છે એ તેમાંથી પ્રાપ્ત થાય છે. આથી આવૃત બીજધારી વનસ્પતિનું જૂથ જે છે એ સૌથી અગત્યનું છે અને એ ખૂબ જ અનુકૂલન ક્ષમતાના કારણે વિશ્વમાં સૌથી પ્રભાવી જૂથ ગણી શકાય. આમ તો સપુષ્પી વનસ્પતિઓ જે છે એ પ્રભાવી જૂથ જ છે, તેમ છતાં આવૃત બીજધારી વનસ્પતિ બધા જ પ્રકારના નિવસન તંત્રમાં જોવા મળે છે, બધા જ કદની, બધા જ આકારની અને કેટલી બધી વિવિધતા ધરાવતી હોય છે. આથી તે ખૂબ જ પ્રભાવી જૂથ છે એવું કહી શકાય અને એ વિશ્વમાં કોસ્મોપોલિટન ડિસ્ટ્રીબ્યુશન છે એવું કહેવાય. કોસ્મોપોલિટન ડિસ્ટ્રીબ્યુશન છે. કોસ્મોપોલિટન ડિસ્ટ્રીબ્યુશનનો અર્થ થાય કે સર્વવ્યાપી છે. બધા જ પ્રકારના નિવસન તંત્રમાં આવૃત બીજધારી વનસ્પતિઓ જે છે તે અસ્તિત્વ ધરાવે છે. હવે આવૃત બીજધારી વનસ્પતિનું જીવન ચક્ર છે તેના મુખ્ય બે તબક્કા છે, બીજાણુજનક તબક્કો અને જન્મજનક તબક્કો. તો બીજાણુજનક અવસ્થા જે છે દીર્ઘજીવી છે. બીજાણુજનક દેહ જે છે તે મૂળ, પ્રકાંડ અને પર્ણોમાં વિભાજિત થાય છે અને મૂળ, પ્રકાંડ અને પર્ણ કેવા હોય છે એ તમે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓની અંદર બાહ્યાકાર રચના અને અંતસ્થ રચનાવાળા જે ચેપ્ટર છે સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર રચના એ પ્રકરણની અંદર તમે ડિટેલમાં ભણશો. તો બીજાણુજનક દેહ જે છે એ મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવે છે અને પુખ્તતાએ તે પુષ્પ ધારણ કરે છે, જ્યારે અનાવૃત બીજધારીની અંદર શંકુ બનતા હતા. તો બીજાણુજનક દેહ જે છે એ મૂળ, પ્રકાંડ અને પર્ણ જેવી વનસ્પતિય રચનાઓમાં વિભેદિત થાય છે અને જ્યારે પરિપક્વ થાય છે એટલે કે પુખ્તતાએ તે પુષ્પ સર્જન દર્શાવે છે. પુખ્તતાએ તે શું દર્શાવે? પુષ્પનું સર્જન દર્શાવે છે, એટલે કે એમાંથી પુષ્પો સર્જાય છે. પુષ્પ એ આવૃત બીજધારી વનસ્પતિના લિંગી પ્રજનન અવયવ છે. લિંગી પ્રજનન અવયવ છે કે જેના વડે વનસ્પતિની સંખ્યા વધશે, જેમાંથી બીજનું નિર્માણ થાય છે. બીજને આપણે જમીનમાં વાવીએ એટલે નવી સંતતિનું સર્જન થાય છે. આ રીતે વનસ્પતિઓ જે છે પ્રજનનથી
બીજાણુજનક દેહ જે છે પુષ્પ ધરાવે છે. પુષ્પની વાત કરીએ તો પુષ્પમાં સૌથી અંદરની તરફ સ્ત્રીકેસર ચક્ર હોય છે. સ્ત્રીકેસરને અનુસરીને તેની સાથે પુંકેસર ગોઠવાયેલા હોય છે અને પુંકેસર જે છે તેના બે ભાગો છે. આમ તો ત્રણ રચનાઓ પણ મુખ્ય રચના છે પરાગાશય અને તંતુ, અને એ બંને એકબીજા સાથે જોડાય એ ભાગ એટલે યોજી. તો આ થઈ ગયું. ત્યાર પછી તેની અંદર જોવા મળતા દલપત્ર ધરાવતું દલચક્ર અને દલચક્રને સુરક્ષિત રાખતી રચના એટલે વજ્રપત્ર. વજ્રપત્રથી બનેલું વજ્રચક્ર. તો આ જે પુષ્પ છે એ ડિટેલમાં તમે ફરી પાછું 12th માં ભણવાના જ છો. આમ છતાં સમજી લઈએ કે આ પુષ્પનું પુષ્પાસન છે. આ દાંડી જેવો ભાગ એટલે પુષ્પદંડ કહેવાય છે. આ વજ્રચક્ર છે, પરંતુ એક જ પાંદડું છે ગ્રીન કલરનું, તો વજ્રપત્ર કહીશું. ઘણા બધા વજ્રપત્ર ભેગા મળીને વજ્રચક્રની રચના કરે છે. ત્યાર પછી આ રેડ કલરનો ભાગ છે એ દલચક્ર કહેવાય છે, જે પરાગનયન માટે કીટકોને આકર્ષે છે. દલપત્રો અથવા પાંખડીઓથી બનેલું હોય છે. અને ત્યાર પછી પુંકેસર જે છે, તો પુંકેસરની રચનામાં પરાગાશય, તંતુ અને તેની સાથેની રચના એટલે યોજી. પરાગાશય, તંતુ અને યોજી જે છે એ ભેગા મળીને પુંકેસર રચે છે. અને પુંકેસર એ નરલિંગી અવયવ છે, એટલે કે નર પ્રજનન અવયવ છે. પુંકેસર, ઘણા બધા પુંકેસર ભેગા મળીને પુંકેસર ચક્ર બનાવે છે. અને સૌથી અંદરના ભાગે આ પરાગાસન છે, એટલે કે પિસ્ટિલ છે, સ્ટિગ્મા, સ્ટાઇલ એટલે કે પરાગવાહિની, અને સૌથી નીચેના છે બીજાશય એટલે કે ઓવરી આવેલી છે. અને આ રચના એટલે આપણું પુષ્પનું સ્ત્રીકેસર. ચાલો, તો પ્રજનનની દ્રષ્ટિએ તે વાનસ્પતિક પ્રજનન પણ દર્શાવે છે અને લિંગી પ્રજનન દર્શાવે છે. લિંગી પ્રજનન માટે આ જે વનસ્પતિઓ છે, ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ હોવાથી લિંગી પ્રજનન માટે તેઓની અંદર પુષ્પનું સર્જન થાય છે. એટલે મેં લખ્યું છે કે લિંગી પ્રજનન અવયવ છે. પરંતુ અલિંગી અથવા વાનસ્પતિક પ્રજનન પણ વિવિધ પદ્ધતિથી થાય છે. મૂળ પ્રકાંડ અને પર્ણના કેટલાક ભાગો જે છે નવા વનસ્પતિ દેહનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે, જેને આપણે વાનસ્પતિક પ્રજનન કહીએ. તો એ પણ બાહ્યાકાર રચના એટલે કે મોર્ફોલોજી વાળા ચેપ્ટરમાં આપણે સમજીશું. પુષ્પ જે છે, લાક્ષણિક પુષ્પની અંદર 4 પુષ્પીય ચક્રો આવેલા હોય છે, પરંતુ પુષ્પીય અવયવો જે છે તેના બે ભાગોમાં આપણે વિભાજિત કરીએ તો પુષ્પના ચક્રો જે છે એ બે પ્રકારના હોય છે. આવશ્યક ચક્રો અને બીજું છે સહાયક ચક્ર. આવશ્યક ચક્ર એવા ચક્ર છે કે જેના વગર પ્રજનનની ક્રિયા શક્ય નથી, અને આવા ચક્ર જે છે એ બે છે. આવશ્યક ચક્ર એટલે લિંગી પ્રજનન માટે જવાબદાર ચક્ર છે, જેને આપણે કહીએ પુંકેસરથી બનેલું પુંકેસર ચક્ર, અને સ્ત્રીકેસરો ધરાવતું ચક્ર એટલે સ્ત્રીકેસર ચક્ર, જે પુષ્પમાં સૌથી અંદરની તરફ ગોઠવાયેલું હોય છે અને તેની અંદર માદા જન્યુજનકનો વિકાસ થાય છે. બીજી તરફ સહાયક ચક્રો છે, ગૌણ ચક્રો છે અથવા વંધ્ય ભાગો છે, અને તેની અંદર વજ્રચક્ર અને દલચક્ર એમ બે રચનાનો સમાવેશ થાય છે. દલચક્ર છે પરાગનયન માટે કીટકોને આકર્ષે છે, જ્યારે વજ્રચક્ર છે એ પુષ્પનું તળી અવસ્થામાં રક્ષણ કરે છે. તો આ થઈ ગઈ સામાન્ય બાબતો. હવે આપણે એ સમજીએ કે પ્રજનનની પ્રક્રિયા થાય ત્યારે પુંકેસર ચક્ર જે છે અને સ્ત્રીકેસર ચક્ર જે છે એ કેવી રીતે ભાગ ભજવે છે. પુંકેસર ચક્રની અંદર પરાગાશય, તંતુ અને યોજી. પુંકેસર ચક્ર એ પુંકેસરોથી બનેલું છે. દરેક પુંકેસરના 3 ભાગ છે: પરાગાશય, તંતુ અને યોજી. સ્ત્રીકેસર ચક્ર છે એ સ્ત્રીકેસરથી બનેલું છે. હવે આ પુંકેસર ચક્ર જે છે તેને આપણે સામાન્ય રીતે એન્ડ્રોશિયમ તરીકે ઓળખીએ છીએ, અને સ્ત્રીકેસર ચક્ર જે છે તેને આપણે ગાયનોશિયમ તરીકે
શકો અને પિસ્ટિલ પણ કહી શકો, કાર્પલ અથવા પિસ્ટિલ. તો સ્ત્રીકેસર જે છે તેના પણ 3 હિસ્સા છે. સ્ટિગ્મા, સ્ટાઇલ, ઓવરી. એટલે કે સ્ત્રીકેસર જે છે તેની રચના કરતા મુખ્ય 3 ભાગ છે. પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. પરાગાસનને ઇંગ્લિશમાં કહેવાય છે સ્ટિગ્મા, સ્ટાઇલ, ઓવરી. સ્ટિગ્મા, સ્ટાઇલ, ઓવરી. ઓવરી એટલે આ હિસ્સો બીજાશય કે જેની અંદર ખરેખર અંડકો બનવાના છે, જેની અંદર ખરેખર માદા જન્યુધાની બનશે, માદા પ્રજનન કોષ બનશે અને ફલનથી ફલિતાંડ બને, ભ્રૂણ બને અને પછી બીજ બને છે. બીજની ફરતે ફળ પણ બને છે કારણ કે આવા બીજાશયનું આવરણ હોય છે. ચાલો તો આ પરાગાશય જે છે, પરાગાશયની અંદર લઘુ બીજાણુધાની આવેલી હોય છે અને આ લઘુ બીજાણુધાનીની અંદર લઘુ બીજાણુ માતૃકોષમાંથી, લઘુ બીજાણુ માતૃકોષ જે છે તેમાંથી અર્ધીકરણની પ્રક્રિયા થવાથી પરાગરજ બને છે અને પરાગરજ જે છે તે નર જન્યુજનક અવસ્થાનો વિકાસ કરવા માટે જવાબદાર છે. પરાગરજ જે છે તેને પોલન ગ્રેઇન તરીકે ઓળખવામાં આવે છે. પરાગરજ અથવા પોલન ગ્રેઇન તરીકે તેને ઓળખવામાં આવે છે. જ્યારે બીજી તરફ બીજાશય અથવા ઓવરી જે છે, આ બીજાશય છે તેની અંદર સામાન્ય રીતે અંડકોનો વિકાસ થાય છે. અંડકોની અંદર ભ્રૂણકૂટ બને છે અને ભ્રૂણકૂટ નામની રચના જે છે એને આપણે માદા ગેમેટોફાઇટ અથવા માદા જન્યુજનક કહીએ છીએ, ફિમેલ ગેમેટોફાઇટ. અને આ રીતે નર અને માદા પ્રજનન અંગોની અંદર નરજન્યુ અને માદાજન્યુ બને છે અને ત્યાર પછી ફલનની પ્રક્રિયા થઈ યુગ્મનજની રચના થાય છે અને ભ્રૂણ તેમજ બીજ વિકસે છે. આવૃત બીજધારીનું જીવન ચક્ર છે તેની અંદર આપણે લિંગી પ્રજનનની વાત કરીએ તો ધારો કે આ પુંકેસર છે અને આ તેનો તંતુ છે, આયોજી છે. આ પરાગાશય જે છે, પરાગાશયને આપણે એનો છેદ લઈએ અથવા એના વચ્ચેથી અનપ્રસ્થ તરીકે તેને કાપીએ તો એની અંદર આવી 4 પ્રકારની લઘુ બીજાણુધાની છે તે જોવા મળે છે અને આની અંદર પરાગરજ મુક્ત થાય. એટલે ધારો કે આ એક લઘુ બીજાણુધાની છે, લઘુ બીજાણુધાનીના અંદરના સ્તરના કોષો જે છે તે લઘુ બીજાણુ માતૃકોષ તરીકે વર્તે છે. લઘુ બીજાણુ માતૃકોષને આપણે પીએમસી કહીએ છીએ, પોલન મધર સેલ. પોલન મધર સેલ એટલે કે પરાગ માતૃકોષ. પોલન મધર સેલ જે છે તે ડિપ્લોઇડ હોય છે, દ્વિકીય હોય છે અને તેની અંદર અર્ધીકરણ થવાના લીધે અર્ધીકરણ પ્રકારના વિભાજનથી એટલે કે મિયોસિસ થવાના કારણે તેમાંથી હેપ્લોઇડ સ્પોર્સ બને છે, એકકીય બીજાણુ બને છે જેને આપણે પરાગરજ કહીએ છીએ. અને આ પરાગરજ જે છે તેમાંથી નરજન્યુજનક અવસ્થા જે છે એ બનશે, મતલબ કે નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. બીજી તરફ સ્ત્રીકેસરની વાત કરીએ તો આ સ્ત્રીકેસર છે, આ એનું સ્ટિગ્મા એટલે કે પરાગાસન છે જ્યાં ખરેખર પરાગરજ ગોઠવાય છે. ત્યાર પછી પરાગવાહિની એટલે કે સ્ટાઇલ છે અને ઓવરી એટલે કે બીજાશય છે. સ્ટિગ્મા, સ્ટાઇલ અને ઓવરી. હવે આ બીજાશય જે છે એ મુખ્ય અને ફળદ્રુપ રચના છે, આ બે સહાયક ભાગો છે. તો પરાગાસન અને પરાગવાહિની જે છે એ એટલું, એના ઉપરાંત બીજાશય જે છે તેની અંદર મુખ્ય રચનાઓનો વિકાસ થાય છે અને સામાન્ય રીતે તેની અંદર અંડકો જે છે એ મહાબીજાણુધાની તરીકે વિકસે છે અને
ન્યુસેલસ. અને જે જગ્યાએ અંડકાવળ ગેરહાજર છે અથવા જ્યાં છિદ્ર જેવી રચના બને છે એ છિદ્રને કહેવામાં આવે છે અંડછિદ્ર અથવા માઇક્રોપાઇલ. અંડછિદ્ર અથવા માઇક્રોપાઇલ જે છે એ સૂક્ષ્મ છિદ્ર છે કે જ્યાંથી પરાગનલિકા આવશે. હવે સમજીએ પ્રદેહ અથવા ન્યુસેલસ જે છે એ ખરેખર મહાબીજાણુધાની તરીકે વર્તે છે. મતલબ આખી રચના જે છે એ મહાબીજાણુનું નિર્માણ કરવા માટે જવાબદાર છે, પરંતુ આ પ્રદેહના બધા જ કોષો દ્વિકીય છે, ડિપ્લોઇડ છે. એ પૈકીનો કોઈ એક જ કોષ, પ્રદેહનો કોઈ એક જ કોષ જે છે એ મહાબીજાણુ માતૃકોષમાં ફેરવાય છે. પ્રદેહનો કોઈ એક જ કોષ મહાબીજાણુ માતૃકોષમાં ફેરવાય છે. અને આ મહાબીજાણુ માતૃકોષ જે છે એ કેવો હોય છે? ડિપ્લોય હોય છે, દ્વિકીય હોય છે. તો ધારો કે આ એક મહાબીજાણુ માતૃકોષ બને છે. ત્યાર પછી મહાબીજાણુ માતૃકોષ જે છે એ અર્ધીકરણથી મહાબીજાણુ માતૃકોષમાં અર્ધીકરણ થાય છે અને 4 એકકીય બીજાણુઓ બને છે. આ 4 એકકીય બીજાણુઓ જે છે ડિપ્લોઇડ સેલમાંથી બને છે. એ પૈકીના 3 જે છે આ 4 કોષ કેન્દ્રમાંથીના 3 કોષ કેન્દ્ર અવનત પામે છે, વિઘટન પામે છે. આ એકકીય કોષ જે છે અથવા એકકીય કોષ કેન્દ્ર સતત સંભાજન કરે છે અને સતત સંભાજનથી 3 વખત સંભાજન કરે છે. પહેલું સંભાજન થશે એટલે એકમાંથી 2 કોષ કેન્દ્ર બનશે, બીજું સંભાજન થશે એટલે 2 માંથી ડબલ થઈ ગયા 4 અને ત્રીજું સંભાજન થશે એટલે 4 માંથી 8 એકકીય કોષ કેન્દ્ર ધરાવતો ભ્રૂણકૂટ રચાય છે, જે આપણે 12th માં ડિટેલમાં સ્ટડી કરવાના છીએ. આમ છતાં સમજીએ તો ધારો કે આમાંથી 4 કોષો અથવા 4 એકકીય કોષ કેન્દ્ર બન્યા હતા. એ 4 એકકીય કોષ કેન્દ્રમાંથી એક જ કોષ જે છે સક્રિય બને છે અને એ સક્રિય રહેતો જે કોષ છે એનું એકકીય કોષ કેન્દ્ર લગાતાર 3 વખત સંભાજન કરે છે અને 3 વખતના સંભાજનથી 8 એકકીય કોષ કેન્દ્રો અસ્તિત્વમાં આવે છે. આ 8 એકકીય કોષ કેન્દ્રો જે છે એ પૈકીનું આ જે અંડછિદ્ર તરફના છેડે ગોઠવાયેલું એક કોષ કેન્દ્ર ધરાવતો એક એકકીય કોષ છે એને આપણે માદાજન્યુ એટલે કે અંડકોષ કહીએ છીએ. અને ત્યાર પછી એ અંડકોષની બાજુમાં 2 સિનર્જિડ્સ ગોઠવાય છે અને સિનર્જિડ્સ અથવા તો સહાયક કોષો. તો આ સહાયક કોષો જે છે અને અંડકોષ છે એનાથી બનતું જે 3 કોષીય અવસ્થા છે તેને કહેવાય છે અંડપ્રસાદન. અને ત્યાર પછી અંડપ્રસાદન પછી આ અંડપ્રસાદન નામની રચના જે છે એ અંડછિદ્રીય છેડે ગોઠવાય છે અને એની સામે આવા 3 પ્રતિધ્રુવીય કોષો જે છે એ નાભી અથવા ચલંજલ એન્ડ પર આ શું અંડછિદ્ર હતું, માઇક્રોપાઇલ હતું, એનાથી જે ઓપોઝિટ ભાગ છે તેને નાભી અથવા અંડક તલ કહેવાય છે. તો અંડક તલ તરફના છેડે પ્રતિધ્રુવીય કોષો ગોઠવાય છે. 3 કોષ કેન્દ્ર નીચે, 3 કોષ કેન્દ્ર ઉપર અને બાકી વધેલા 2 એકકીય કોષ કેન્દ્ર વચ્ચે ગોઠવાય છે, જેને કહેવાય છે દ્વિકીય કોષ કેન્દ્ર અથવા દ્વિકીય કોષ કેન્દ્ર, સેકન્ડરી ન્યુક્લિયાઈ. દ્વિતીય કોષ કેન્દ્ર અથવા સેકન્ડરી ન્યુક્લિયાઈ છે એને હવે આપણે ભ્રૂણકૂટ બની ગયું એમ કહીએ. આ ભ્રૂણકૂટને આપણે ઝૂમ કરીએ તો ભ્રૂણકૂટ અથવા એમ્બ્રિયો સેક જે છે એ આ પ્રદેહની અંદર રક્ષાયેલું છે અને એની ફરતે અંડકાવરમાં ગોઠવાયેલા છે, સુરક્ષિત છે. ભ્રૂણકૂટ જે છે એનો ધારો કે આ અંડછિદ્રીય છેડો છે. અંડછિદ્રીય છેડો જે છે આ અંડછિદ્રીય છેડા તરફ
સિનર્જીસ અથવા સહાયક કોષો જે છે એ અંડકોષની આજુબાજુ ગોઠવાય છે. સિનર્જીસ પણ હેપ્લોઇડ હોય છે, એકકીય હોય છે, અને અંડકોષ જે છે એ માદા જન્યુ તરીકે વર્તે છે, ફિમેલ ગેમેટ છે, અને એને આપણે એગ સેલ તરીકે ઓળખીએ છીએ. એગ સેલ, અંડકોષ જે ફિમેલ ગેમેટ છે. આ ત્રણેયથી બનતી રચના જે છે, આ આખી રચના જે છે તેને કહેવાય છે અંડ પ્રસાધન, એગ એપરેટસ તરીકે ઓળખવામાં આવે છે. અંડ પ્રસાધન અથવા એગ એપરેટસ. આ અંડ પ્રસાધન ક્યાં ગોઠવાય છે? અંડ પ્રસાધન ગોઠવાય છે અંડ છિદ્ર તરફના છેડે, એટલે કે અહીંયા આ અંડ છિદ્ર હતું, આ છેડો જે છે એ ત્રણ કોષીય રચનાને આપણે અંડ પ્રસાધન કહીશું. ઓકે, હવે આ અંડ પ્રસાધન જેમ ત્રણ કોષ કેન્દ્ર ધરાવે છે, આ 8 કોષ કેન્દ્ર પૈકીના 3 કોષ કેન્દ્ર અહીંયા ગોઠવાઈ ગયા આની અંદર. આને આપણે ઝૂમ કર્યું છે. હવે આવા 3 એકકીય કોષો જે છે એ અંડક તલ તરફના છિદ્રબદ્ધ અંડતલીય છેડે ગોઠવાય છે, જેને આપણે કહીએ છીએ પ્રતિધ્રુવીય કોષો, એન્ટીપોડલ સેલ્સ. પ્રતિધ્રુવીય અથવા એન્ટીપોડલ સેલ્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પ્રતિધ્રુવીય કોષો છે એ પણ એકકીય છે. તો 8 કોષ કેન્દ્રમાંથી 3 કોષ કેન્દ્ર નીચે છે, 3 ઉપર છે. 3 કોષ કેન્દ્ર અંડછિદ્રીય છેડે છે અને 3 કોષ કેન્દ્રો જે છે એ અંડક તલ તરફના છેડે, નાભી તરફના છેડે ગોઠવાય છે. નાભી અથવા અંડક તલને ઇંગ્લિશમાં કહેવાય છે ચલાજા અથવા ચલાજલ પાર્ટ. તો માઇક્રોપાઇલ બાજુ એગ એપરેટસ ગોઠવાય છે અને ચલાજલ પોલ જે છે તે તરફ એન્ટીપોડલ સેલ્સ જે છે એ ગોઠવાય છે. ઓકે, હવે બાકીના જે 2 કોષ કેન્દ્ર વધ્યા છે, આ ટોટલ 8 કોષ કેન્દ્ર હતા, એ પૈકીના 3 ઉપર અને 3 નીચે કોષોની અંદર પ્રસારિત થયા, ગોઠવાયા. હવે આ એક અને આ હેપ્લોઇડ સેલ ધરાવતા મોટો કોષ જે છે એને ધ્રુવ કોષ કહેવામાં આવે છે. પોલાર સેલ અથવા ધ્રુવ કોષ જે છે, અને તેના જે કોષ કેન્દ્ર છે તેને ધ્રુવ કોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. 1 મિનિટ. તો આ જે ધ્રુવ કોષ કેન્દ્રો છે એ 2 કોષ કેન્દ્ર છે, બંને હેપ્લોઇડ છે. પણ ખરેખર એવું લખ્યું છે કે આ આખી રચના જે બની તેને આપણે કહીએ છીએ ભ્રૂણપૂટ અથવા એમ્બ્રિયોસેક અથવા માદા જન્યુજનક. એમ્બ્રિયોસેક અથવા માદા જન્યુજનક. નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કોણ કરે છે? પરાગરજ. માદા જન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કોણ કરે છે? ભ્રૂણપૂટ. ભ્રૂણપૂટ જે છે તે બીજાશયમાં સુરક્ષિત હોય છે, અને બીજાશયની અંદર ભ્રૂણપૂટ જે છે એના 3 નીચેના મતલબ કે જે અંડછિદ્ર તરફના છેડે અંડ પ્રસાધન છે અને અંડતલીય છેડે નાભી તરફના છેડે શું ગોઠવાયેલા હોય છે? એન્ટીપોડલ્સ, એટલે કે પ્રતિધ્રુવીય કોષો. અને આ જે 2 કોષ કેન્દ્ર ધરાવતો કોષ છે તેને ધ્રુવ કોષ તરીકે ઓળખવામાં આવે છે, તેને પોલાર સેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રીતે માદા જન્યુજનક જે છે એની રચના થાય છે અને તે પુષ્પની અંદર જ હોય છે, એટલે કે વનસ્પતિની અંદર જ બીજાણુજનક બેગ પર જ ગોઠવાયેલા જોવા મળે છે. ચાલો તો ફલનની પ્રક્રિયા કેવી રીતે થશે એ સમજીએ. આ સ્ત્રીકેસર છે, આ તેનું સ્ટિગ્મા, સ્ટાઇલ અને ઓવરી. આ અંડક છે, આ અંડકની ફરતેના અંડક આવરણ છે, અને હું અહીંયા ભ્રૂણપૂટ કોથળી દોરી દઉં છું. આ છે ભ્રૂણપૂટ અથવા એમ્બ્રિયોસેક.
બાકીના વિસ્તારની અંદર પ્રદેશ નામની રચના હોય છે. પ્રદેશ શું છે? દ્વિકીય કોષોનો સમૂહ છે. અને આ બ્લુ કલરની કોથળી જે રચના છે તે છે ભ્રૂણપૂટ. અને ભ્રૂણપૂટ એટલે માદાજન્યુ જનન. આમાં માદાજન્યુ ગોઠવાયેલો છે. આ છે અંડકોષ અથવા માદાજન્યુ ફિમેલ ગેમેટ. આ ફિમેલ ગેમેટ અથવા ફિમેલ ગેમેટ જે છે એ સિનર્જીસ થી સુરક્ષિત છે. હવે પરાગરજનું નિર્માણ થઈ અને આ પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થાય છે ત્યારે પવન દ્વારા, પક્ષીઓ દ્વારા, પાણી દ્વારા, કીટકો દ્વારા કે કોઈ પણ પ્રાણીઓ દ્વારા આ પરાગરજ જે છે અહીંયા સ્થાપિત થાય છે. અને પરાગરજમાંથી એના કોષરસના કોષરસ પટલ લંબાવવાના કારણે પરાગ નલિકા નામની એક રચના બને છે. ધારો કે આ એક પરાગરજનું બાહ્ય આવરણ છે. આ પરાગરજનું બાહ્ય આવરણ છે અને આ તેનું અંતઃ આવરણ છે. આમાંથી પરાગ નલિકા જે છે તેનો વિકાસ થાય છે. અને આ પરાગ નલિકા જે છે તેની અંદર જ્યારે પરાગ નલિકા પરાગરજમાંથી અંકુરિત થાય છે તે ટાઈમે આની અંદરનું જે નર કોષ કેન્દ્ર છે એટલે કે લઘુ બીજાણુની અંદરનું કોષ કેન્દ્ર છે એ સમભાજનથી બે એકકીય નર જન્યુ સર્જે છે. હકીકતમાં જે બનતી પરાગરજ હોય ને આ એનું અંતઃ આવરણ હોય. આ એક જનન કોષ કેન્દ્ર હોય અને વાનસ્પતિક કોષ કેન્દ્ર હોય છે. જનન કોષ કેન્દ્ર ફલનમાં ભાગ લે છે. વાનસ્પતિક કોષ કેન્દ્ર જે છે કદમાં મોટું હોય છે પણ જેમ જેમ પરાગ નલિકા આગળ વધતી જાય છે તેમ તેમ એ વાનસ્પતિક કોષ કેન્દ્ર અવનત થતું જાય છે અને આ બે નરજન્યુઓ માર્ગમાં બને છે. આ એકકીય નરજન્યુ પૈકીનો પરાગ નલિકા અંડ છિદ્ર મારફતે જાય છે અંદર ભ્રૂણપૂટ સુધી અને તેમાં આ જે સિનર્જીસના તંતુમય પ્રબંધો તેને પોરવે છે, મદદ કરે છે. પરાગ નલિકાનો આગળનો છેડો તૂટે છે અને બે એકકીય નરજન્યુઓ છે એ ભ્રૂણપૂટની અંદર મુક્ત થાય છે. અને નરજન્યુઓ જે છે એ પૈકીનો એક નરજન્યુ છે એ માદાજન્યુને ફલિત કરી અને દ્વિકીય યુગ્મનજ બનાવે છે. દ્વિકીય શું બનાવે છે? અહીંયા યુગ્મનજ. અને આ જે સિનર્જીસ અથવા સહાયક કોષો છે એ વિઘટન પામે છે અને અહીંયા દ્વિકીય યુગ્મનજ બની જાય છે. હવે બીજો એક જે નર કોષ અથવા તો નરજન્યુ હતો, એક નરજન્યુ જે છે એને અંડકોષનું ફલન કરી યુગ્મનજ બનાવ્યું અને બીજો નરજન્યુ હતો તે આ પ્રતિધ્રુવીય કોષોનું ફલન કરતો નથી. તેના બદલે વચ્ચેનો જે ધ્રુવ કોષ હતો અને ધ્રુવ કોષના જે કોષ કેન્દ્ર હતા તેની સાથે એક નરજન્યુ જોડાય છે અને તેમાંથી ત્રિકીય કોષ કેન્દ્ર બને છે જેને કહેવાય છે પેન એટલે કે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ. પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ. આ પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ જે છે એ ત્રિકીય રચના છે. પેન પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ થાઇઝેન હોય છે. ત્રિકીય રચના છે. એની અંદર રંગસૂત્રના 3 જૂથ હોય છે અને સતત સમભાજન દ્વારા આના સતત સમવિભાજનથી શું બને છે? ભ્રૂણના પોષણ માટે ભ્રૂણ કોષ બનાવે છે. તે સમભાજનથી એન્ડોસ્પર્મ બનાવે છે. સમભાજનથી તે એન્ડોસ્પર્મ એટલે કે ભ્રૂણ કોષ નામની રચના બનાવે છે. એટલે આ ત્રિકીય કોષો સતત ને સતત આગળ વધતા જાય છે અને આ ત્રિકીય કોષો જે છે એ ભ્રૂણ કોષમાં કન્વર્ટ થાય છે અને ભ્રૂણ કોષ બની ગયા પછી આવૃત બીજધારી વનસ્પતિઓ પશ્ચફલિત વનસ્પતિઓ છે એની અંદર ફલન બાદ ભ્રૂણ કોષ બને છે. અને વિશેષતા એ છે કે આવૃત બીજધારી વનસ્પતિની અંદર ડબલ ફર્ટિલાઇઝેશન જોવા મળે છે. ડબલ ફર્ટિલાઇઝેશન એટલે કે બેવડું ફલન જે છે એ જોવા મળે છે. કેવી રીતે બેવડું? બે નરજન્યુ હતા એ પૈકીના એક નરજન્યુએ અંડકોષને ફલિત કરી અને યુગ્મનજ બનાવ્યો. જ્યારે બીજો નરજન્યુ છે એ ધ્રુવકાય અથવા તો ધ્રુવકોષનું ફલન કરીને તેમાંથી પ્રાથમિક એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ, પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ એટલે કે પ્રાથમિક એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ એટલે કે ભ્રૂણકોષ
લાક્ષણિકતા છે। ત્યાર પછી આપણે એવું કહી શકીએ કે ફલનની પ્રક્રિયા બાદ ફલિતાંડમાંથી ભ્રૂણ બને છે। ફર્ટિલાઇઝેશન થઈ જાય ત્યાર પછી ફલનની પ્રક્રિયા બાદ યુગ્મનજ અથવા ફલિતાંડ જે છે તેમાંથી એમ્બ્રિયો બને છે, એટલે કે ભ્રૂણ બને છે। સો ઝાયગોટ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ એમ્બ્રિયો। ત્યાર પછી આ જે તૃતીય કોષ કેન્દ્ર છે, એટલે કે પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર છે, તેમાંથી એન્ડોસ્પર્મ બને છે, એટલે કે ભ્રૂણ કોષની રચના થાય છે। ત્યાર પછી અંડક જે છે, ઓવ્યુલ જે છે, ઓવ્યુલમાંથી બીજ બને છે અને બીજાશય એટલે કે ઓવરી જે છે, આ ફૂલેલી કોથળીની રચના જે છે, ઓવરી અથવા બીજાશય જે છે તેમાંથી ફળ બને છે। આમ આવૃત બીજધારીઓ જે છે એ ખુલ્લા બીજ ધરાવતી નથી। ચાલો તો આવૃત બીજધારી વનસ્પતિનું લાઈફ સાયકલ એકવાર બ્રીફલી રિવાઇઝ કરીએ તો આ એક બીજાણુજનક દેહ છે જેના ઉપર મૂળ, પ્રકાંડ અને પર્ણ હાજર છે। આ ધારો કે એનું પુષ્પ છે અને આ પુષ્પ ધરાવતો બીજાણુજનક દેહ જે છે એના દરેક કોષ જે છે તે કેવા છે? ડિપ્લોઇડ છે, દ્વિકીય છે। પુષ્પની અંદર બે પ્રકારના લિંગી પ્રજનન અવયવ હોય। કેટલાક પુષ્પમાં પુંકેસર અને સ્ત્રીકેસર બંને હોય તો એવા પુષ્પને ત્રિલિંગી કે ઉભયલિંગી કહેવાય। કેટલાક પુષ્પમાં ફક્ત સ્ત્રીકેસર હોય, કેટલાકમાં ફક્ત પુંકેસર, તો એ એકલિંગી પુષ્પ કહેવાય છે। તો પુંકેસર અને સ્ત્રીકેસર, આ પુંકેસર છે અને આ સ્ત્રીકેસર છે। પરાગાશય તંતુ પરાગાસન, પરાગવાહિની અને બીજાશય। બીજાશયની અંદર ભ્રૂણપૂટ નામની રચના બને છે। એટલે આને હું ઝૂમ કરી દઉં તો આની અંદર જે છે તે મહાબીજાણુધાની છે અને મહાબીજાણુધાનીની અંદર મહાબીજાણુ માતૃકોષ જે છે તેમાંથી 8 કોષ કેન્દ્ર અને 7 કોષ ધરાવતી રચના બને છે। જુઓ, આ એક માદાજન્યુ છે, આ બે સહાયક કોષો અને આ 3 પ્રતિધ્રુવીય કોષો છે અને ત્યાર પછી આ દ્વિકીય કોષ કેન્દ્ર અથવા તો ધ્રુવ કોષ છે। તો કોષ કેન્દ્ર આ એક કોષ એવો છે કે જેમાં બે કોષ કેન્દ્ર, એટલે આપણે એવું કહી શકીએ કે 8 ન્યુક્લિયસ, 8 કોષ કેન્દ્ર અને 7 સેલ્સ અને 7 કોષ ધરાવતી ભ્રૂણપૂટ કોથળી અથવા એમ્બ્રિયો સેક અથવા આને તમે કહી શકો છો ફિમેલ ગેમેટોફાઇટ। બરાબર। હવે આ જે પુંકેસર છે તેની અંદર લઘુ બીજાણુધાની જોવા મળે છે અને આ લઘુ બીજાણુધાની જે છે, માઇક્રોસ્પોરેન્જિયા, આ લઘુ બીજાણુધાની જે છે એના દરેક કોષો ડિપ્લોઇડ હોય છે। એમાં લઘુ બીજાણુ માતૃકોષમાંથી લઘુ બીજાણુધાની છે અને એમાંથી ઘણા બધા પરાગ માતૃકોષો છે। પરાગ માતૃકોષો અથવા લઘુ બીજાણુ માતૃકોષો છે। આ પરાગ માતૃકોષમાંથી અર્ધીકરણ થઈને પરાગરજ બને છે, એટલે કે એકકીય બીજાણુ બને છે। બીજાણુને બીજા શબ્દમાં લઘુ બીજાણુ જે છે તેને બીજા શબ્દમાં તમે પરાગરજ કહી શકો અને આ પરાગરજ જે છે તે અંકુરિત થાય છે। અંકુરિત થઈ અને તે પરાગ નલિકાનું નિર્માણ કરે છે અને એની અંદર બે નરજન્યુ મુક્ત થાય છે। તો આ અવસ્થાને નરજન્યુજનક અવસ્થા, નરજન્યુજનક અથવા મેલ ગેમેટોફાઇટ તરીકે ઓળખવામાં આવે છે। હવે આ નરજન્યુઓ જે છે બેવડું ફલન કરે છે। ફલનની પ્રક્રિયાથી દ્વિકીય યુગ્મનજ બને છે અને યુગ્મનજ જે છે એ સતત સંભાજનથી ભ્રૂણમાં ફેરવાય છે। ભ્રૂણ પણ દ્વિકીય હોય છે અને ભ્રૂણ જે છે એ બીજપત્રો સાથેની એક રચના છે જેને આપણે કહીએ છીએ બીજ। એટલે ભ્રૂણ જે છે બીજની અંદર બીજપત્રો સાથે જોડાયેલું હોય છે અને બીજના અંકુરણથી ફરીથી પાછો નવો બીજાણુજનક દેહ જે છે તે રચાય છે। હવે આની જન્યુજનક અવસ્થાની વાત કરીએ તો આનો
ગેમેટોફાઇટ તરીકે વર્તે છે. આ રીતે આની અંદર સંતતિનું એકાંતર જનન થતું જોવા મળે છે. તો આ થઈ કે આવૃતબીજધારી વનસ્પતિની વાત, જેના મુખ્ય બે જૂથ છે, એકદળી અને દ્વિદળી. એકદળી વનસ્પતિઓ જે છે, એકદળી વનસ્પતિની અંદર બીજની અંદર તેના બીજ જે છે એક જ બીજપત્ર ધરાવે છે અને તેના પર્ણ જે છે આ રીતના સમાંતર શિલા વિન્યાસ જોવા મળે છે. સમાંતર શિલા વિન્યાસ દર્શાવે છે. અને એકદળી વનસ્પતિના જૂથના જે પુષ્પ હોય છે તેના પુષ્પો સામાન્ય રીતે ત્રિઅવયવી હોય છે. કે ટ્રાઇમેરસ, ત્રિઅવયવીનો અર્થ છે કે તેની અંદર દરેક પુષ્પીય ચક્રના ઘટકો ત્રણ હોય. ત્રણ પુંકેસર, 3 સ્ત્રીકેસર, 3 વજ્રપત્ર, 3 દલપત્ર. જ્યારે બીજી તરફ દ્વિદળી વનસ્પતિનું જૂથ જે છે એ ડાયકોટિલેડન કહેવાય છે. તેના બીજની અંદર 2 બીજપત્ર જોવા મળે છે અને આવા બીજને આપણે બે સરખા ભાગોમાં વિભાજિત કરી શકીએ છીએ. 2 બીજપત્ર ધરાવતી આ વનસ્પતિ જે છે તેના પર્ણ હંમેશા જાલાકાર શિલા વિન્યાસ ધરાવે છે. આમ છતાં કેટલાક અપવાદો હોય છે, જેમ કે કેના નામની વનસ્પતિ દ્વિદળી હોવા છતાં તેની સમાંતર શિલા વિન્યાસ હોય છે. અને તેના પુષ્પો સામાન્ય રીતે પંચાવયવી હોય છે અથવા ચતુરાવયવી હોય છે. એટલે કે પુષ્પીય ઘટકો જે છે એ 4 અથવા 5 હોય છે. 5 પુંકેસર, 5 સ્ત્રીકેસર, 5 વજ્રપત્ર, 5 દલપત્ર. તો આ થઈ ગઈ આવૃતબીજધારી વનસ્પતિના બે જૂથ. દ્વિદળી વનસ્પતિની અંદર તમે ફેબેસી કુળની વનસ્પતિ લઈ શકો અને એકદળી વનસ્પતિ જે છે તેની અંદર લિડિયેસી કુળની વનસ્પતિ, દાખલા તરીકે ડુંગળી. ત્યાર પછી કોએસી કુળની અંદર મકાઈ, બધા ધાન્ય જે છે ઘઉં, બાજરી, જુવાર વગેરે. અને બધા કઠોળ જે છે એ દ્વિદળી છે. મગ, વાલ, ચણા, વટાણા વગેરે એ દ્વિદળી છે, જેની અંદર 2 બીજપત્રો હોય. તો નેક્સ્ટ પાર્ટ જે છે તેની અંદર આપણે વનસ્પતિના જીવનની અંદર જે એકાંતર જનન થાય છે, એટલે કે જન્યુજનક અને બીજાણુજનક તબક્કાઓ જે છે એ વારાફરતી આવે છે એ સમજવાના છે. આવૃતબીજધારીની અંદર બીજાણુજનક તબક્કો મુખ્ય છે અને જન્યુ સર્જતી અવસ્થા જે છે એ બીજાણુજનક દેહ ઉપર નિર્ભર છે, એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી નથી. જ્યારે જન્યુજનક જે છે એ ખૂબ જ રિડ્યુસ છે, નાની રચના છે. જુઓ, જન્યુજનક નર જન્યુજનક છે પરાગરજમાં ફેરવાઈ ગઈ છે, એટલે કે ખૂબ ઓછા કોષો છે. અને માદા જન્યુજનક છે ભ્રૂણકૂટ તરીકે અસ્તિત્વ ધરાવે છે, એ પણ ખૂબ જ ઓછા કોષોનો સમૂહ છે. તો આની અંદર જન્યુજનક અવસ્થા જે છે એ ગૌણ છે, ટૂંકજીવી છે, જન્યુનું સર્જન કરતી અને એકકીય છે, પરાવલંબી છે, જાતે ખોરાક બનાવી શકતી નથી. જ્યારે આ બાકીનો જે તબક્કો છે એ બીજાણુજનક છે અને એ સ્વાવલંબી છે, મુખ્ય દીર્ઘજીવી છે અને પ્રકાશ સંશ્લેષી છે. તો નેક્સ્ટ પાર્ટની અંદર આપણે સંતતિનું એકાંતર